ગુજરાત પર ટ્રિપલ ખતરો, હીટવેવ, માવઠું અને કાતિલ પવનો ફૂંકાશે. ગુજરાતના લોકો પર ટ્રિપલ ખતરો મંડરાઈ રહ્યો છે. 5 દિવસ હીટવેવ, માવઠું અને કાતિલ ઠંડા પવનો ફૂંકાવાની આગાહી હવામાન વિભાગે કરી. રાજ્યમાં ઉનાળો બરાબરનો જામ્યો છે ત્યારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. કાળઝાળ ગરમીમાં આકાશમાંથી આગના ગોળા વરસવાની બદલે આકાશમાંથી આફત વરસશે. મહારાષ્ટ્ર પર એક સિસ્ટમ સક્રિય થઈ હોવાથી ગુજરાતમાં માવઠું ત્રાટકશે. થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે સામાન્ય વરસાદ પડશે. હવામાન વિભાગે 2 દિવસ માવઠાની આગાહી કરી છે. 2 એપ્રિલે વાપી, નવસારી, દાદરાનગર હવેલી, વલસાડ, સુરત, ભરૂચ, નર્મદા, પંચમહાલ, દાહોદ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, દીવ, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં ખાબકી શકે છે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ. 3 એપ્રિલે વાપી, નવસારી, ડાંગ, તાપી, દાદરાનગર હવેલી, વલસાડ, સુરત, ભરૂચ, નર્મદા, પંચમહાલ, દાહોદ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, દીવ, છોટાઉદેપુર, કચ્છમાં હળવાથી ભારે વરસાદ પડી શકે. બીજી તરફ 5 દિવસ દરિયાકાંઠાના લોકો ગરમીથી સાચવીને રહેજો. હવામાન વિભાગે કચ્છ, પોરબંદર, ભાવનગર, દીવમાં હીટવેવની આગાહી કરી છે. પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. हॉट एंड ह्यूमिड कंडीशन रहेगा सौराष्ट्र कच्छ में डे 1 से लेकर डे 7 मतलब 1 अप्रैल से लेकर 7 अप्रैल तक कोस्टल क्षेत्र जो तटीय क्षेत्र है इसमें हॉट एंड ह्यूमिड कंडीशन की पूर्वानुमान दिया गया है. और जो गुजरात रीजन की कोस्टल तटीय क्षेत्र है दक्षिण गुजरात की इसमें डे 3 से लेकर डे 7 तक हॉट एंड ह्यूमिड कंडीशन की पूर्वानुमान दिया गया है मतलब 3 अप्रैल से लेकर 7 अप्रैल तक. આગાહી મુજબ દક્ષિણ ગુજરાતનું બદલાયું વાતાવરણ. 4 દિવસ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. એ મુજબ જ દક્ષિણ ગુજરાતનું વાતાવરણ પલટાયું છે. ભર ઉનાળે આકાશમાંથી આગની બદલે વરસાદી છાંટા વરસી રહ્યા છે. વલસાડના વાતાવરણમાં છેલ્લા 2 દિવસથી પલટો જોવા મળ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં હળવા કમોસમી વરસાદી છાંટા પડ્યા હતા. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે જેથી જિલ્લામાં કેરીનો પાક તૈયાર થવાની અણી પર છે. એ વખતે જ બદલાયેલા વાતાવરણને કારણે કેરીના પાકને પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. આથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. આ તરફ નવસારીમાં જિલ્લામાં પણ કાળા વાદળો ઘેરાયા હતા. વાદળો ઘેરાતા ખેડૂતોની ચિંતા પણ વધી ગઈ છે. ગણદેવી, ચીખલી, વાંસદા, ખેરગામ સહિત અન્ય વિસ્તારમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. જિલ્લામાં વાદળછાયું વાતાવરણને કારણે કેરી અને ચીકુના પાકને નુકસાનીની ભીતિ છે. આંબા પરની મંજરી કાળી પડવાની શક્યતા તેમજ નાની કેરીઓ ખરી પડવાની ભીતિ છે. આ વર્ષે શરૂઆતમાં કલમ પર સારા પ્રમાણમાં મંજરીઓ બેસવાને કારણે મબલક પાકની શક્યતા હતી પરંતુ બદલાતા વાતાવરણે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું. તો સુરત શહેર અને સુરતના ગામડામાં પણ ભર ઉનાળે વાદળો વરસાદ લઈને આવ્યા. સુરતમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. વાતાવરણ પલટાતા ખેડૂતોની મુશ્કેલી વધી. લોકોને ગરમીથી રાહત મળી છે. કામરેજ, માંગરોળ, ઓલપાડ, માંડવીના વાતાવરણમાં પણ બદલાવ આવ્યો હતો. તો કમોસમી વરસાદની આગાહી વચ્ચે પંચમહાલના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. વહેલી સવારથી જિલ્લામાં